ભરતભાઈ 1 મિનિટ માટે જરાક આ બાજુ જોજો. તમે હમણાં રસ્તામાં આપણે જતા હતા ને પાણો ઉપાડી સાઈડમાં મૂક્યો, શું કામ મૂક્યો? મારી છે ને ભીમસીભાઈ ગમે ત્યાં નેશનલ હાઈવે ઉપર જતું હોય, રોડ પર કોઈ પણ પાનો પડ્યો હોય કે વાહન આપણે પ્રાણી હોય રસ્તામાં, તો ડ્રાઈવર પાસે ઊભી રાખીને એને સાઈડમાં લઈ લેવાની મારી ટેવ છે. અને એ આ પાનો કે અત્યારે કોઈ જગતમાં દસ્તી ન લે કે આપણે લઈને કાલે વારે આપણે જતા હોય અને આપણા બાપુજી કે આપણા છોકરો એ પથ્થરમાં પડીને ભટકાઈને એ એક્સપાયર થઈ જાય તો એની કેટલી કિંમત ચૂકવવી પડે. એટલે આવી આ બધી ઝીણી બાબતમાં આવું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ બીજો રાત્રે કોઈ નીકળો તો એની સાથે ભટકાઈને માથું ફૂટી જાય કે હેમરેજ થઈ જાય તો એની આપણે ઘણી કિંમત ચૂકવવી જોઈએ. એટલે આવી નાની નાની બાબતમાં આપણે ધ્યાન રાખવું જોઈએ કે આવું રોડ ઉપર કંઈ પડ્યું હોય તો આપણે સાઈડમાં લઈ લેવું જોઈએ. ભરતભાઈ અટાણતા બધાને એવું લાગે કે આ તો નવરા માણાનું કામ છે, તો ભરતભાઈ તમે કરો છો શું? તમારું વ્યવસાય શું? મારો વ્યવસાય જે એક્સપોર્ટનો બિઝનેસ છે આખી દુનિયામાં, અને યુરોપ જાપાનમાં. આમ કેટલા લાખમાં કે કેટલા કરોડમાં? અમારું વાર્ષિક ટર્નઓવર 500 કરોડ. 500 કરોડ. અને બધું ત્યાગ કરી દીધું છે 20 વર્ષ ત્યાં. અને ખેડૂતોના રોજ 200 કિલો ગામડે ખેતી, ખેડૂતોને ઓર્ગેનિક ખેતીનો પ્રચાર કરું છું. જય હો.